ફરી એકવાર ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 9 વન અને વન્યજીવ સંસાધનોમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મોટા પ્રમાણમાં બે પ્રશ્નો તૈયાર કરવાના છે, જેની સંભાવના છે એ લાંબા પ્રશ્નો તરીકે પૂછાવાની ઓછી છે, પરંતુ ભૂતકાળની અંદર બોર્ડ્સમાં અહીંયાથી ઢગલાબંધ છે એ ટૂંકા પ્રશ્ન, જેને આપણે સેક્શન એ ના પ્રશ્નો છે એ કહીએ છે, એ પૂછાઈ ચૂક્યા છે. તો આ વખતે પણ વિદ્યાર્થી મિત્રો છે એ સેક્શન એ ની તૈયારી માટે છે અહીંયાથી ઢગલાબંધ છે પ્રશ્નો નીકળે છે, જે હું તમને અંડરલાઈન કરાવતો જાઉં એ તમારે બધું છે એ યાદ રાખતા જવાનું છે. સાથે સાથે આપણે કંઈક વિશેષ સૂત્રોનો પણ ઉપયોગ કરીશું. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચપ્પા છે એ આ સવાલના આપણે તૈયાર વ્યવસ્થિત કરી લેવાના છે, જેથી કદાચ ટૂંકા પ્રશ્નોમાં અને સંભાવના ઓછી છે છતાં પણ જો લાંબા પ્રશ્નોમાં પૂછાય તો આપણે આનો વ્યવસ્થિત છે એ જવાબ લખી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો છે એ પહેલો પ્રશ્ન છે એ છે વૈવિધ્ય સભર વન્ય જીવન. કે છે ભારતમાં વનો આવેલા છે ત્યાં પશુ પક્ષીઓમાં કેવી પ્રકારની છે એ વિવિધતા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે વિવિધતા શબ્દ છે એ ધોરણ 10 ના વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયના 9મા પ્રકરણ સાથે ખાસ સંકળાયેલો છે. જો તમે એનો વ્યવસ્થિત વિધિવત રીતે અભ્યાસ કર્યો હોય તો તમને આ બાયોડાયવર્સિટી છે એ સરળતાથી સમજાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો થોડો 9મા ધોરણનો પણ પ્રસ્તાવનામાં છે કોન્સેપ્ટ મૂકેલો છે કે છે ભારતની આબોહવા અને ભૂપૃષ્ઠમાં ઘણી વિવિધતા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આની માટે આપણે જવું પડશે ધોરણ 9માં. તમે જાણો છો કે હિમાલયના ક્ષેત્રમાં છે તમને શીતોષ્ણ આબોહવા જોવા મળશે, યાને કે ઠંડી. એનાથી સહેજ નીચે છે વિદ્યાર્થી મિત્રો તરફ આવશું એટલે આપણે છે સમશીતોષ્ણ આબોહવા જોવા મળશે, યાને કે મધ્યમસર, નહીં ઠંડી કે નહીં ગરમ. અને વિદ્યાર્થી મિત્રો, દક્ષિણ ભારત તરફ જેમ આપણે આગળ વધતા જઈશું એટલે વિષુવવૃત્તની નજીક આવતા જઈશું એમાં આપણને ગરમ અને ભેજવાળી આબોહવા જોવા મળે છે. એટલે લગભગ તમામ પ્રકારની આબોહવા છે એ અહીંયા જોવા મળે છે. ભૂપૃષ્ઠની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે હિમ ક્ષેત્રો પણ છે, તો રાજસ્થાનના રણ પ્રદેશો પણ છે, વળી વિશ્વનો સૌથી મોટો અને ફળદ્રુપ ઉત્તર ભારતનો મેદાની પ્રદેશ પણ છે, અને ક્યાંક વચ્ચે મધ્ય ભારત અને દક્ષિણ ભારતની અંદર, પૂર્વ ભારતની અંદર છે એ પહાડી ક્ષેત્રો પણ જોવા મળે છે. તો ટેકરી વિસ્તાર પણ છે. તો ભૂપૃષ્ઠમાં પણ ઘણી બધી છે વિવિધતા ભારત ધરાવે છે, એનો પણ આપણે ખ્યાલ છે. ચાલો આગળ જોઈએ તો શું વળી કે છે, તેથી જ ભારતમાં જીવજંતુ, પશુ પક્ષીઓ અને વનસ્પતિઓમાં જૈવ વિવિધતા જોવા મળે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, પાઠ તો છે વન અને વન્યજીવો, પણ ખાલી વન્યજીવોમાં નહીં, શું કહે છે, જીવજંતુઓ થઈ ગયા, પશુ પક્ષીઓ થઈ ગયા, ઉપરાંત વિદ્યાર્થી મિત્રો એટલે વન્યજીવો તો આવી ગયા, વનસ્પતિઓમાં પણ છે જે વિવિધતા જોવા મળે છે, કે અહીંયા કેવી એટલી છે એ દુર્લભ વનસ્પતિઓ જોવા મળે છે જે બીજી ક્યાંય જોવા મળતી નથી. તો આ વાત પણ સાચી છે. ચાલો આગળ જોઈએ હવે કે ભાઈ પૂરા સમગ્ર વિશ્વની અંદર છે એ પશુ પક્ષીઓની કુલ કેટલી પ્રજાતિ સ્પીસીસ છે. ચાલો કે છે સમગ્ર વિશ્વમાં લગભગ પશુ પક્ષીઓની 15 લાખ, આ પૂછાઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો ખાસ, પ્રજાતિઓ સ્પીસીઝ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન છે ખાસ MCQ માટે હોટ ફેવરિટ છે. ચાલો કે ભાઈ પશુ પક્ષીઓ છે એની આમ જાતિ તો ઓછી છે, પણ પ્રજાતિ જો જોવામાં આવે વિદ્યાર્થી મિત્રો તો 15 લાખ છે એની નજીક પહોંચી જાય છે. ચાલો
તો આગળ જોઈએ હવે આમાંથી ભારતમાં કેટલી જોવા મળે છે. તેમાંથી ભારતમાં લગભગ 81,251 પ્રજાતિઓ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો મને તો આ યાદ રહી જાય કારણ કે મારો ફોન નંબર 81 થી શરૂ થાય છે અને 251 નો ચાંદલો. તો મેં તો આને આમ યાદ રાખેલું છે, બરોબર. આઈ હોપ સો તમારા બધાના પણ કોન્ટેક્ટ નંબર 81 થી શરૂ થતા હોય તો તમને આ યાદ રહી જાય. ઓકે, પણ આ આંકડો કઈ નવો નથી, ધોરણ 9 ની અંદર પણ અભ્યાસ કરી ચૂક્યા છે. તો અગેન એમસીક્યુ માટે હોટ ફેવરિટ. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો સાથે એક દુઃખની વાત પણ છે. જ્યારે હું અભ્યાસ કરતો હતો ત્યારે મારી વખતે આ આંકડો હતો 89,000. અને વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો કે કેટલી પ્રજાતિઓ છે એ ભારતમાંથી લુપ્ત થઈ ગઈ છે, કે હવે જે ભારતમાં જોવા મળતી નથી. તો વિદ્યાર્થી મિત્રો આ તમારે છે તફાવત મને કોમેન્ટ સેક્શન ની અંદર જણાવવાનો છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ભારતનો ક્રમ વિશ્વમાં કેટલામો છે આ પણ પૂછાઈ શકે. એશિયામાં કેટલામો છે એ પણ જણાવી દઈશ. ચાલો, જૈવ વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનો ક્રમ 12મો તથા એશિયા ખંડની વાત કરવામાં આવે સબકોન્ટિનેન્ટમાં તો ચોથો છે. ચાલો તો બેયની વાત કરી નાખીએ. ભાઈ વિશ્વમાં છે પહેલા નંબરે કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો જે વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ ફર્સ્ટ નંબરે છે એ છે બ્રાઝિલ. અને આની પાછળનું એક જ કારણ છે કે એમેઝોનના વર્ષાવનના જંગલો, જેને આપણે પૃથ્વીના ફેફસા કહીએ છીએ, કે પૃથ્વીમાં છે 20% ઓક્સિજન છે એ આ વર્ષાવનોમાંથી આવે છે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી વધુ જો જે વિવિધતા તમને જો જોવી હોય તો એમેઝોનના વર્ષાવનોના જંગલોમાં તમને છે એ જોવા મળે છે, જ્યાં એવા અમુક છે પશુ પક્ષીઓ છે જોવા મળે છે જે દુર્લભ છે જોવા. તો આ બ્રાઝિલ જે ફર્સ્ટ નંબર ઉપર છે એનું બીજું કોઈ કારણ નથી પરંતુ એમેઝોનના રેઇન ફોરેસ્ટ છે. ઓકે, ચાલો હવે વાત કે એશિયામાં પહેલું કોણ છે ભાઈ? તો સબકોન્ટિનેન્ટમાં એશિયામાં છે એ ફર્સ્ટ આપણા પરમ મિત્ર ચાઇના વાળા છે. ઓકે, તો આ પણ યાદ રાખવું જરૂરી છે. તો એશિયામાં ભારતનો ક્રમ કેટલામો છે? ચોથો. પણ આખા વિશ્વમાં તમને ખબર છે કે એશિયા એક જ ખંડ નથી. આ સૌથી મોટો ખંડ એશિયા છે, બીજા 7 ખંડો છે. તો વિશ્વમાં જુઓ તો 12મો ક્રમ છે. એટલે આ વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ માટે અથવા ખાલી જગ્યા માટે છે અથવા એસક્યુ માં ટૂંકા પ્રશ્નોમાં પણ પૂછાઈ જાય. બે સવાલ એ અતિ મહત્વનો થઈ જાય. ખરા ખોટા માં પૂછી લેજો. ચાલો, તો બધી રીતે આ લાઈન છે આપણી માટે મહત્વની થઈ જાય છે. આગળ જોઈએ. તો ભારતમાં કયા કયા છે અન્ય દેશ કે ખંડોના છે એ પશુ પક્ષીઓ જોવા મળે છે એની પણ અહીંયા વાત કરી છે. કે છે ભારતમાં એશિયા, આફ્રિકા અને યુરોપના મોટા ભાગના વન્ય જીવો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો એક મારે બ્રાઝિલની જૈવ વિવિધતા તમને છે કેવી હતી એ રહી ગઈ છે તો તમે નોટ કરી લેજો. બ્રાઝિલમાં કેટલી જુદા પ્રકારની છે, જુદા જુદા પ્રકારની એ વન્યજીવોની પ્રજાતિ આવે છે. તો 1,70,000 થી માંડીને 2,10,000 સુધી. જ્યાં ભારત પાસે 81,251 નો ચાંદલો છે, ત્યાં બ્રાઝિલ પાસે છે એ જે વિવિધતા તમે નોટ કરી લેજો.
ઓકે, તો આ થેન્ક્સ ટુ એમેઝોન વર્ષાવન જંગલો. ઓકે, બીજું કોઈ કારણ નથી, પણ આ નોટ કરવા જેવો એક આંકડો ખરો. ચાલો આગળ જોઈએ. તો ભારતમાં એશિયા, આફ્રિકા અને યુરોપના મોટા ભાગના વન્યજીવો છે એ જોવા મળે છે, એમ કે છે. આને ભાઈ યાદ રાખવું હોય તો આનું વિદ્યાર્થી મિત્રો એક સૂત્ર છે. જો તમે ફૂટબોલ લવર્સ હોય તો તમને ખબર આવે કે એમાં યુએફા કપ આવે, નહીતર હવે તમને ખબર પડી જશે. તો આ યાદ રાખી લેજો, યુએફા. યુરોપ, એશિયા અને આફ્રિકા એમાં જ આવે છે. જો વિદ્યાર્થી મિત્રો તમે છે એ જોશો વ્યવસ્થિત રીતે તો તમને ખબર પડી જાય. એટલે તમને છે અને એમની પરથી આફ્રિકાથી એટલે તો આ યુએફા કપ ઉપરથી તમને યાદ રહી જશે કે ભારતમાં એશિયા, આફ્રિકા અને યુરોપના મોટા ભાગના વન્યજીવો જોવા મળે છે. તો આ પણ અગેન મહત્વનો એસક્યુ સૂત્ર યાદ કરજો. ચાલો હવે કે છે કે ભાઈ આફ્રિકા ખંડના અહીંયા આપ્યા છે કે એના કયા મહત્વ છે ના પ્રાણીઓ કે વન્યજીવો છે ભારતમાં જોવા મળે છે. તો ચાલો એ પાકા કરી નાખીએ. આફ્રિકા ખંડના, ચાલો હવે જે લખાવું છું થોડી માહિતી પણ કહેતો જઈશ. ફોટોગ્રાફ્સ તમને છે એ પહોંચાડી દેવામાં આવશે પીડીએફ ફાઇલ સ્વરૂપે. ઓકે, જોતા રહેજો. તમારી એરર કોઈનું મોઢું મળતું આવે તો આફ્રિકા ખંડમાં છે પહેલું જ છે ઝરખ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો તમે હિન્દીમાં એક છે એક કોઈ ડોબા જેવાને છે એ એવું કહેતા સાંભળ્યું હશે, કોઈ ડોબા જેવો વ્યક્તિ હોય ને સંબોધતા લક્કડ બગ્ગા. તો આને છે હિન્દીમાં લક્કડ બગ્ગા કહેવાય છે. આ કૂતરા અને શિયાળ વચ્ચેનું કંઈક છે અને પતલું એવું હોય છે, બરોબર, જેને ઝરખ કહેવાય છે. તો આ ખાસ ગુજરાતની અંદર છે એ મનુષ્યને કરડી ખાવાના પણ છે કિસ્સાઓ ઝરખ દ્વારા છે એ બહાર આવ્યા છે. બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે, રેર. પણ અમે હિન્દીની અંદર સરસ મજાનું નામ મને તો ગયું, લક્કડ બગ્ગા કહેવાય છે વિદ્યાર્થી મિત્રો. તો આફ્રિકા ખંડનું ઝરખ છે એ પણ ભારતમાં જોવા મળે છે કે જ્યાં એની પ્રજાતિ ઈ જગ્યાએ જાજી જોવા મળે છે. ચાલો આગળ જોઈએ. તો હવે તમારે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા હું જેમ સૂત્ર કહું એમ યાદ રાખતા જવાનું છે, બરોબર. તો જો ZC યાદ રાખવાનું છે, ઝરખ, અને હવે છે કઈક C ઉપરથી છે એ આગળ આવશે. તો એક લીધું ચિંકારા. તો વિદ્યાર્થી મિત્રો ચિંકારા ઇઝ નથિંગ બટ અ કાઇન્ડ ઓફ બિયર. હરણની એક પ્રજાતિ. મોસ્ટલી ક્યાં જોવા મળે છે તો કે ભાઈ ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારતમાં. ઓકે, આવું કાંઈ તમારે લખવાનું નથી જે હું એક્સ્ટ્રા કહેતો હતો. તમારે ખાલી નામ ઉપર ફોકસ કરવાનું છે. ચાલો હવે વૃષભ રાશિ, ટોરસ. તો અગેન મારે ફાયદો છે કેમ કે મારી રાશિ છે વૃષભ છે. જો બ વ ઉ આ ત્રણ આવે, બરાબર. જો બધું લોજિક ઉપર ન જતા આ બધું છે પાકું કરવાનું જો વિદ્યાર્થી મિત્રો. ચાલો બ ઉપરથી જંગલી બકરીઓ. વિદ્યાર્થી મિત્રો તમને એમ લાગતું હશે કે વળી આ કેવી બકરીઓ આવતી હશે, તો બસ વિદ્યાર્થી મિત્રો બાલાજીની જેમ સોલ્ટેડ વેફર અને સ્પાઇસી વેફર વચ્ચે જેટલો ફેર છે એટલો જ આ જંગલી બકરીઓ અને સાદી બકરીઓ વચ્ચેનો ફેર છે. ખાલી એના શીંગડાઓ તમને છે આવા લંબાયેલા જોવા મળશે, બરોબર, આવી રીતના. બીજું કાંઈ થોડી દાઢી વધેલી છે, બકરા દાઢી જે આપણે કહીએ, બરોબર. તો આવી રીતની તમને ગોટ્સ જોવા મળે શીંગડા વાળી. આમ તો એને જંગલી બકરીઓ માનવી અને એનાથી થોડુંક આગળ રહેવું કેમ કે આને શીંગડા હોય છે પાછા. ચાલો વ ઉપરથી વાત કરીએ તો યુરોપિયન વર્ગ. તો ખાસ આનો કલર બહુ એટ્રેક્ટિવ હોય છે, ઓરેન્જ એન્ડ વ્હાઇટ. યુરોપિયન ફોક્સ છે જે એના, બરોબર છે, એ તમે કલર જોશો તો આ દેખાવમાં ખૂબ સુંદર લાગે છે. ચાલો ઉ ઉપરથી હવે અહીંયા સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો. આને છે મૃગમાં ઉ છે એ કર્યું છે. જો મૃગ સંધિ છૂટી પાડશો તો ઉ આવશે. કાશ્મીરી મૃગ. ખાસ કાશ્મીરમાં છે એક વિશેષ પ્રકારના છે હરણો જોવા મળે છે જેના શિંગડા ખૂબ આકર્ષક હોય છે અને ત્યાં એનું છે સ્થાનિક નામ અથવા ભારત પ્રમાણે નામ આનું છે કે હંગુલ છે.
ખાસ આ આગળ આવશે જ. ચાલો તો ZC બવવું અને હવે HG યાને કે પારો દેવદાસ વાળી નહીં. ઓકે તો S4 હાથી છે અને G તમારથી લાગતા વળગતા છે. ઓકે તો લખી નાખો દક્ષિણ પશ્ચિમી એશિયાઈ હાથી. વિદ્યાર્થી મિત્રો આફ્રિકા ખંડમાં પણ હાથી જોવા મળે છે, એશિયા ખંડમાં પણ છે એ હાથી સવિશેષ પ્રમાણમાં જોવા મળે છે. ભારતની જો વાત કરવામાં આવે તો ભારતમાં છે વિદ્યાર્થી મિત્રો એ સાઉથમાં તામિલનાડુ, કર્ણાટક, કેરળ અને આંધ્રપ્રદેશ આ બાજુ છે. દક્ષિણ ભારતમાં ખાસ છે એ હાથી જોવા મળે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો છે એ શ્રીલંકા, રાવણનો દેશ, સુમાત્રા અને થાઈલેન્ડમાં તો કંઈક વિશેષ પ્રકારના છે એ વ્હાઇટ એલિફન્ટ પણ જોવા મળે છે. તો થાઈલેન્ડ પણ એક એશિયાનો છે એ દેશ. તો આ બધું તમે ગણશો વિદ્યાર્થી મિત્રો તો છે એશિયાની અંદર તમને છે એ દક્ષિણ ભાગમાં ખાસ જોવા મળશે. દક્ષિણ પશ્ચિમી એટલે આ ડિરેક્શન થઈ કાંઈક આમ નીચેનો ભાગ પણ આવે અને આ ભાગ પણ આવે. સોરી આવો કંઈક પોર્શન થયો એશિયા. ઓકે તો હાથી છે અને છે છેલ્લે એ ગિબ્બન. તો વિદ્યાર્થી મિત્રો ગિબ્બન છે એક વાનરની પ્રજાતિ છે. બરોબર તો આ મિની ચિમ્પાન્ઝી કહી શકો વિદ્યાર્થી મિત્રો. ગિબ્બન એટલે છે એ કાળા રંગના છે નાના એવા ચિમ્પાન્ઝી નું મિની વર્ઝન છે તમે કહી શકો એવા પ્રકારના વાનર છે. ક્યાં જોવા મળે છે ખાસ તો ભારતની અંદર છે એ ઉત્તર ભારતમાં ખાસ. પછી બધા ભારતમાં વાંદરા ન હોય, ચીનમાં છે, થોડા બાંગ્લાદેશમાં છે, બરોબર અને મ્યાનમારમાં પણ છે. વગેરે દેશોમાં તમને આ પ્રકારના જોવા મળશે. આમ વિદ્યાર્થી મિત્રો છે આપણે વાનરની 3 જાત છે એ પ્રચલિત છે. તો હું બાકી 2 પણ લખાવી દઉં. ગિબ્બન, હુલોક અને લંગૂર. આ તો સાંભળી છે બરોબર. તો આ 3 વાનરની પ્રજાતિ 3 લખી શકો વિદ્યાર્થી મિત્રો તમે, કઈ વાંધો નથી. આવું તો કઈ તમારે લખવાનું નથી. ચાલો તો આ આફ્રિકા ખંડના મોટા ભાગના છે એ પ્રાણીઓ જ્યાં સવિશેષ પ્રમાણમાં જોવા મળતા હોય પણ થોડાક ભારતમાં જોવા મળે છે એવા છે અહીંયા નોટ કરેલા છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર એક ખાસ આની પર ફોકસ કરજો. ચાલો તો હવે ભારતના ખાસ હોય એવા કે જે ભારતમાં સવિશેષ પ્રમાણમાં જોવા મળતા હોય તો ભારતની જૈવ વિવિધતામાં છે આવે છે. ચાલો હવે એક નોટ કરતા જઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ પહેલા આવે છે કાળા રંગના રીંછ. રીંછો સવિશેષ પ્રમાણમાં છે વિદ્યાર્થી મિત્રો એ ભારતમાં જોવા મળે છે અને રીંછોનો ઇતિહાસ તો છે રામાયણ કાળ સાથે સંકળાયેલો છે. રીંછો અને વાનરોનો યાદ કરો એમાં પણ રીંછોના છે રાજા જામવંતની વાત આવે છે. તો ભારતની જૈવ વિવિધતામાં કાળા રંગના રીંછ. ગુજરાતમાં સવિશેષ પ્રમાણમાં છે વિદ્યાર્થી મિત્રો રીંછના એ તમને અભયારણ્ય જોવા મળશે જેમ કે જંબુ ઘોડા. ચાલો આગળ કહેશે ભારતીય એક શિંગી ગેંડો. તો આ સસ્પેન્સ રાખું છું કારણ કે આપણે આગળ ગેંડા પરિયોજના ભણવાની જ છે. ઓકે વિઝન રાઇનો 2020 ની વાત કરીશ, રોહિત શર્માની પણ ક્યાંક વાત કરીશ. ઓકે તો ખાસ ગેંડાની જો વાત કરવામાં આવે તો 90% ગેંડા છે એ એક જ રાજ્યની અંદર છે, અસમ, થેન્ક્સ ટુ કાઝીરંગા અભયારણ્ય. એટલે આ પૂછવા માટે હોટ ફેવરિટ થઈ જાય. ઓકે ક્યાં આવેલું છે? સુંદરવનમાં ક્ષેત્રોમાં. તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા તમને છે રીંછ જેને બેર કહેવાય છે અને એક સિંગી ગેંડો, તો આ બે છે પતંગના રીલ તમને છે જોવા મળશે.
ઓકે, તો અહીંયા પતંગના રીલ ઉપરથી યાદ રાખી લેજો. હજી આ રીલ ઉપરથી આગળ ઘણું યાદ રાખવાનું છે. બેર અને એક સિંગી ગેંડો. ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. હરણ. તો આ તો હવે સવિશેષ પ્રમાણમાં તમને ખબર જ છે ને, ભાવનગરમાં જ તમને ખબર છે કે કાળિયાર એક પ્રકારના હરણ માટેનું છે અભયારણ્ય આવેલું છે વેરાવદર ખાતે. એટલે આમાં તો કઈ કેવું ન પડે. ચાલો આગળ કીધું છે વિવિધ પ્રકારના સાપ. તો વિદ્યાર્થી મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ નાગલોકની વાત છે, નાગમણી સ્નેક સ્ટોનની પણ કઈક ખાસ વાત છે. અને અત્યારે એકતા કપૂર જો ભરી ભરીને છે નાગિનના વર્ઝન બનાવે છે, તો એની સિરિયલ જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. એટલે આમાં બહુ કઈ ખાસ કેવું જોઈએ નહીં, પરંતુ આપણે આને પણ પવિત્ર માનીને પૂજીએ છે. એ આપણી સંસ્કૃતિની વિશેષતા છે. તો હરણ, વિવિધ પ્રકારના સાપ. આગળ શું કહે છે તો કે હવે વાત આવે છે ભાઈ અહીંયા પક્ષીઓની. તો પક્ષીઓ માટે એક સૂત્ર કીધું, ભારતમાં કયા મોટા પ્રમાણમાં છે પક્ષીઓ જોવા મળે છે. તો આ 4 નામ તમારે યાદ રાખી લેવાના છે. આગળ જોઈએ તેમજ પક્ષીઓમાં, ચાલો પક્ષીમાં એક સૂત્ર યાદ રાખવાનું છે. હવે સાસુ તમને ખબર છે કેવી હોય, ડોહી હોય, બરોબર. પણ આ બાઈને યુવાન દેખાવાની બહુ ઈચ્છા અંદરથી ત્વરિત ઉમળકા આવતા હોય એટલે શું કરે, મોંઘા કલર છે માથે લગાડ કરે, જેને આપણે ડાય કહીએ છીએ, એશિયન પેન્ટ્સ, બરોબર. દિવાલ કો રખે ચમકતા. ચાલો તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયાથી જો કેટલા છે તમને શીખવાડી દઉં છું. ચાલો મોં ઉપરથી હવે તમને ખબર જ છે મોર રાષ્ટ્રીય પક્ષી છે. આમાં શું કેવું, ચાલો હવે જો મોંગ ઘો નથી, અહીંયા ખાસ ધ્યાન રાખજો, ઘો ઉપરથી ઘોરાડ આવશે. ચાલો ઘોરાડ વિદ્યાર્થી મિત્રો છે, આને અંગ્રેજીમાં છે ધ ગ્રેટ ઇન્ડિયન બાસ્ટર્ડ કહે છે. આ ક્યાં જોવા મળે છે તો ખાસ સવિશેષ કચ્છના રણમાં. ઘોરાડ વજનમાં ભારે છે વિદ્યાર્થી મિત્રો, પરંતુ અતિ ઝડપે એમની સંખ્યા ઘટી રહી છે. ત્યાં ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, જે ઔદ્યોગિકરણ થઈ રહ્યું છે એને કારણે છે ગુજરાતમાં જે ઘોરાડ ઘટી રહ્યા છે. તમે છે ઇન્ટરનેટની અંદર ધ ગ્રેટ ઇન્ડિયન બાસ્ટર્ડ એવું સર્ચ કરશો એટલે તમને ઘોરાડ જોવા મળશે. ચાલો કલર ઉપરથી કલકલિયો. તો વિદ્યાર્થી મિત્રો હવે કલકલિયો કેવો હોય ઈ જોવું હોય તો તમે કાઈ નહીં, કિંગફિશર, અત્યારે તો માલ્યા સાહેબ હાવ ડૂબી ગયા છે, લંડનમાં લુપ્ત થઈ ગયા છે, ઈ પ્રાણી પણ લુપ્ત થઈ ગયું છે. પરંતુ આ જે કિંગફિશર બોટલ ઉપર છે તમને જે પક્ષી જોવા મળે છે, બરોબર, એને જ કલકલિયો કહે છે. તો ત્યાંથી જોઈ લેજો કલર ઉપરથી કલકલિયો. ચાલો હવે સાસુ અને બા. તો પહેલા આપણે બાની વાત કરીશું. બાજ. હવે આની પણ શું વાત કરવી તો ખાસ વિદ્યાર્થી મિત્રો છે એ ઉપર ઉત્તર પશ્ચિમી ભાગ ઉપર છે સવિશેષ પ્રમાણમાં જોવા મળે છે, ખાસ પંજાબ બાજુ, બરોબર. ચાલો હવે સા અને સુ. તો એમાં ખાસ જોઈ લે સુ એટલે સુરખાબ, જેને આપણે ફ્લેમિંગો કહીએ છીએ. ખાસ તો ગુજરાતનું છે એ સ્ટેટ બર્ડ છે. ખાસ આ પણ કચ્છના તમને નાના રણમાં જોવા મળશે. હવે રહ્યું સારસ, છેલ્લું. વિદ્યાર્થી મિત્રો સારસ છે એ યુપી નું સ્ટેટ બર્ડ છે. અને અમારે ધોરણ 10 ની અંદર છે એ પ્રકરણ 3 માં આ સારસની છે એ સરસ મજાની કવિતા આવતી. નામ તો એનું છે એ ભૂલી ગયો છું, પરંતુ વાલ્મીકી છે એ પારધી, યાને કે છે એ એક આદિવાસીને છે એ જે હન્ટર છે, શિકારી છે, એને શ્રાપ આપે છે, કારણ કે સારસ હંમેશા છે
એ જોડીમાં જ જોવા મળે છે. અને સારસ પ્રેમનું પ્રતીક છે વિદ્યાર્થી મિત્રો, કે સારસ જિંદગીમાં એક જ વખત જોડ બનાવે છે અને એમાંનું કોઈ જો એક મરી જાય કોઈ પણ કારણોસર, શિકારથી કે અન્ય કારણોસર, તો બીજું પણ છે એ એના વિરહમાં છે એ થોડાક સમયની અંદર મૃત્યુ પામે છે. તો વાલ્મીકી છે એ જોવે છે કે પારધી છે એ સારસ જોડીમાંના એકને છે મારી નાખે છે. બીજું છે વિલાપ કરતું છે એ પોતાનું શિર પટકીને છે એ પણ મૃત્યુ પામે છે. એટલે એક તીરે બે શિકાર કરે છે. એટલે વાલ્મીકી છે જે રામાયણના રચયિતા છે એ પારધીને છે શ્રાપ આપે છે કે તને અનંત કાળ સુધી શાંતિ નહીં મળે. મને એ કવિતા સરસ મજાની હતી, સંસ્કૃતની અંદર ત્રીજી કવિતા હતી, પણ મને એનું નામ ભૂલાઈ ચૂક્યું છે. તો સારસનો પણ ઉલ્લેખ રામાયણ કાળ સુધીનો છે. ઓકે, અત્યારે તો સારસ છે વચ્ચે એની સંખ્યા ખૂબ ઘટવા લાગી હતી, પરંતુ અત્યારે છે યુપીએ થોડુંક ધ્યાન રાખી અને સંખ્યામાં પાછો વધારો કરી લીધો છે. અત્યારે 10,000 ઉપર છે એ સારસની સંખ્યાઓ તમને જોવા મળશે. તો ખાસ યુપી નું સ્ટેટ બર્ડ છે. ચાલો, તો આ મોટા ભાગે ભારતમાં જોવા મળે એવા તમને પક્ષીઓ અથવા પશુઓની છે એ વાત કરી છે. એવું નથી એટલા છે, પણ આગળના સેન્ટેન્સમાં ક્યાંક ફેરવીને હજી બીજા પણ પશુઓ કે પક્ષીઓની વાત કરી છે એ જોઈએ. ચાલો, હિમાલયમાં સવિશેષ પ્રમાણમાં શું જોવા મળે છે એની વાત કરી લઈએ. હિમાલયના ઠંડા ઉચ્ચ પ્રદેશોમાં, વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ખાસ ધોરણ 11 ની અંદર છે આ એક પ્રાણી આવવાનું છે, એટલે એની વાત કરતો નથી. પ્રકરણ નંબર 1 અંગ્રેજી વિષય હિમદીપડો, બરોબર, સ્નો લેપર્ડ. તો આની વાત ક્યારે આપણે રાખીશું. અને આ ઉપરાંત છે કે શીત જંગલોમાં, એટલે ઠંડો પ્રદેશ પણ છે અને જંગલ વિસ્તાર છે, ત્યાં લાલ પાંડા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, પાંડા પણ છે એક વિચિત્ર અને ઇન્ટરેસ્ટિંગ એનિમલ છે. ચાલો, તો એની વિશે થોડીક વાત કરીએ. તો પાંડા રીલ પાછું તમે એ નામ સાંભળ્યું છે. ચાલો, તો પાંડા છે એ મોટા ભાગે સૌથી વધુ તો છે ચીનમાં જોવા મળે છે. પણ અહીંયા છે વિદ્યાર્થી મિત્રો એ જાયન્ટ પાંડા જોવા મળે છે. આ પાંડા છે કદમાં ખૂબ મોટા હોય છે. તો એવા પાંડા છે સવિશેષ પ્રમાણમાં છે એ ચાઇનામાં, દક્ષિણ ચીનમાં જોવા મળે છે. ખાસ ભારતમાં એવા જોવા મળતા નથી. ભારતમાં છે એ રેડ પાંડા જોવા મળે છે. તો આ પાંડાનું થોડુંક મિની વર્ઝન છે પાંડા જ. તો વિદ્યાર્થી મિત્રો, પાંડા છે એ મિશ્રાહારી છે. ખાસ કરીને ચીનમાં જે આ પાંડા છે એને ખાવા ખૂબ જોઈએ. એટલે છે તમને ખબર છે કે સૌથી વધુ એક દિવસમાં વધતી વનસ્પતિ છે બાંબુ છે, જેને આપણે વાંસ કહીએ છીએ. તો છે બરોબર, એ વાંસ છે એની કૂપળો ખાય છે ખોરાકમાં. નાના જીવજંતુઓ જેને ચાઇનીઝ કહેવાય આપણે, નાના કદના પક્ષીઓ અને પક્ષીઓના ઈંડા પણ ખાઈ જાય છે વિદ્યાર્થી મિત્રો. એટલે ટૂંકમાં છે તમે જોશો તો ઓમ્નિવર્સ મિશ્રાહારી છે, બરોબર. જે ભાવે કે જે જડે એ ખાઈ જાય છે ભાઈ. તો રેડ પાંડા ઘાસ જોવા મળે છે કે છે આખો દિવસ દરમિયાન ખૂબ તમને છે એ આળસુ ભરી અવસ્થામાં જોવા મળશે. એટલે દિવસ દરમિયાન સક્રિય હોતું નથી. જશે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, સિંહ પણ છે દિવસ દરમિયાન સક્રિય હોતો નથી. સિંહ પણ પોતાનો શિકાર રાત્રે કરવો પસંદ કરે છે. તો ખાસ અને હા, સવિશેષ પાંડા ક્યાં જોવા મળે છે? પાંડા મોટે ભાગે વિદ્યાર્થી મિત્રો એશિયામાં જ જોવા મળે છે. તો ખાસ એક તો તમને ખબર છે ભારત તો આવી ગયું. ચાલો, સૌથી વધુ ક્યાં છે? તો ચીન ની અંદર છે. પછી તો કે નેપાળ છે, મ્યાનમાર છે, તો વગેરે દેશોની અંદર, ઇન્ડોનેશિયા છે, વગેરે દેશોમાં છે એ પાંડા જોવા મળે છે. ચાલો, તો આ પાંડા વિશે થોડી ઘણી માહિતી અંદર આપેલી જ હતી, એ મેં તમને જણાવી દીધી છે. આગળ જોઈએ. તો
વિદ્યાર્થી મિત્રો ખાસ માઇગ્રેટરી બર્ડ્સ, જેને આપણે ગુજરાતીમાં સરસ મજાનો શબ્દ છે યાયાવર પક્ષીઓ, કે જે વિદેશથી છે અહીંયા કાતિલ ઠંડીથી બચવા ભારત જેવા જ્યાં બહુ ઠંડી પણ નહીં અને બહુ ગરમી પણ નહીં એવો વિસ્તાર છે, ત્યાં પોતાના છે એ વર્ષોના અમુક ચોક્કસ સમયગાળા માટે આવે છે. તો માઇગ્રેટરી બર્ડ્સ ની છે વાત કરીએ, યાયાવર પક્ષીઓ ખાસ ક્યાં જોવા મળે છે? ભારતમાં સદીઓથી યાયાવર પક્ષીઓ, ખાસ એક રાજસ્થાનની અંદર પક્ષી છે અભયારણ્ય છે, એની આપણે વાત કરી લઈએ. કેવલા દેવ રાષ્ટ્રીય ઉદ્યાન આ આવ્યું છે ભરતપુર, રાજસ્થાન. અને ગુજરાતની અંદર વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો નળ સરોવર, ખાસ ના જળપલાવી ક્ષેત્રોમાં શિયાળા દરમિયાન આવે છે. ખાસ આ બે જગ્યાએ વિદ્યાર્થી મિત્રો તમારા છે શહેરની અંદર યાયાવર પક્ષીઓ આવે છે તો કયા આવે છે એ કોમેન્ટ સેક્શન ની અંદર તમારે જણાવવાનું છે. ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા આવવાનો અને જવાનો સમયગાળો તમને કહી દઉં તો મોટા ભાગનો છે એ સમય અહીંયા જ વ્યતીત કરે છે. જૂન જુલાઈ આવવાનો સમય છે અને માર્ચ એપ્રિલ જ્યારે અહીંયા ગરમી આવે છે ત્યારે ઈ જવાનો સમય છે. તો આ માઇગ્રેટરી બર્ડ્સ ધોરણ 10 ની અંદર 8મું ચેપ્ટર અંગ્રેજીમાં યુનિટ છે જે અવર ફાધર ફ્રેન્ડ્સ, એની અંદર આની ઘણી બધી છે એ વાત આપેલી છે. આનું એક અલગથી શોર્ટ નોટ્સ આપેલું છે. ચાલો, તો યાયાવર પક્ષીઓ પણ આવે છે. આગળ જે વાત કરીએ બીજી, તો વિદ્યાર્થી મિત્રો અગેન આ છે સૌથી મહત્વનો અહીંયાથી સવાલ થઈ જાય છે કે છે વિશ્વમાં ભારત એ એકમાત્ર એવો દેશ છે કે જ્યાં વાઘ અને સિંહ તેના કુદરતી આવાસોમાં જોવા મળે છે. કુદરતી આવાસ એટલે જંગલોમાં, ખાલી અહીંયા છે એ સર્કસમાં કે ઝૂ ની અંદર જોવા નથી મળતા, જંગલોની અંદર છે જોવા મળે. અને ભારત એકમાત્ર એવો દેશ છે, એટલે આ તમે ઘણા છે અસાઇનમેન્ટ્સ ની અંદર છે એ સવાલ પૂછો જોયેલો હોય છે. વિશ્વમાં ભારત એકમાત્ર એવો દેશ છે કે જ્યાં વાઘ અને સિંહ, તો વાઘની સંખ્યા વિદ્યાર્થી મિત્રો અત્યારે છે નિયર ઇક્વલ ટુ 3000 થઈ ગઈ છે, જે ખૂબ સારી બાબત કહેવાય. એક સમયે 1400 ટાઈગર્સ થઈ ગયા હતા. આપણું છે એ નેશનલ એનિમલ છે, એની એટલી બધી સંખ્યા ઘટી ગઈ હતી. એની માટે પ્રોજેક્ટ ટાઈગર પણ આપણે આગળ ભણવાનું આવશે. સિંહોની સંખ્યા પણ વિદ્યાર્થી મિત્રો એક સમયે 270 થઈ ગઈ હતી. અત્યારે છે આપણે પ્રાઉડ ફીલ કરી શકીએ કે ગુજરાત સરકારે પણ ધ્યાન દીધું છે, 675 નજીક છે. ચાલો, તો હમણાં તો વિદ્યાર્થી મિત્રો હવે લુપ્ત થશે નહીં, પણ હજી આ સંખ્યા વધવી જોઈએ એવા કંઈક આપણે પ્રયાસો કરવા જોઈએ. તો વિશ્વમાં ભારત એકમાત્ર એવો દેશ છે કે જ્યાં તમને વાઘ અને સિંહ બંને એના કુદરતી આવાસો, જેને આપણે જંગલ કહીએ છીએ, માં વિચરતા કે ભ્રમણ કરતા ભાટકતા જોવા મળે છે. ચાલો આગળની છે એ વાત કરીએ કે છે ઓરિસ્સાના તટીય મેદાન, જેને આપણે વિદ્યાર્થી મિત્રો પૂર્વનું મેદાન પણ કહીએ છીએ. ધોરણ 9 ની અંદર ભણી ગયા છે. પૂર્વના તટીય મેદાનનો ભાગ છે. તમને ખબર છે ઓરિસ્સામાં ઘણું પહોળું છે, એટલે ઓરિસ્સાના તટીય મેદાન એટલે કિનારાના મેદાનનો જે પ્રદેશ છે ત્યાં સમુદ્રી કાચબાઓ ઈંડા મૂકવા આવે છે.
પણ વિદ્યાર્થી મિત્રો આની પણ સંખ્યા ઘટી રહી છે. વિચાર કરો કે જેનું છે આયુષ્ય ખૂબ લાંબુ છે એ પણ હવે લુપ્ત થવાને આવારે આવી ચૂક્યા છે. આપણે આની પછીના સવાલમાં જોઈશું. ઓરિસ્સાના તટીય મેદાન ત્યાં સમુદ્રી કાચબાઓ ઈંડા મૂકવા આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો જો બીજી વાત કરવામાં આવે તો ભારતમાં અજગર પણ જોવા મળે છે, પાયથન, વિવિધ પ્રકારના સાપ. ઓકે, સાપ સૌથી વધુ છે એ મેક્સિકોની અંદર જોવા મળે છે. ખાસ આ યાદ રાખવાનું છે. બીજા નંબરે ઇન્ડિયા છે. વિદ્યાર્થી મિત્રો બ્રાઝિલની અંદર એક આઇલેન્ડ છે જેને સ્નેક આઇલેન્ડ કહેવાય છે. કેમ તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ 1.5 કિલોમીટરનો માત્ર ઘેરાવો છે. ત્યાં 4000 થી વધુ સાપની પ્રજાતિઓ છે. એટલે અહીંયા કોઈ રહેતું નથી અને છે ખાસ સ્નેક આઇસલેન્ડ કહેવાય છે. નામ તો આનું કંઈક બીજું છે પણ ખાસ બ્રાઝિલની અંદર આ પણ એક નામ ફેમસ છે. ચાલો તો વિવિધ પ્રકારના સાપ અને એકતા કપૂર સિરિયલ બનાવે છે મિત્રો અને કે છે એક વિશેષ પ્રકારનો છે નાગ જોવા મળે છે. ચાલો એની પણ વાત કરી લઈએ. કે છે દક્ષિણ ભારતના વર્ષાવનોમાં, દક્ષિણ ભારતના વર્ષાવન એટલે મોટા ભાગનો ભાગ કેરળમાં પણ આવેલો હશે. તો ત્યાં છે તમને રાજનાગ પણ જોવા મળે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણો છે પહેલો સવાલ વૈવિધ્યસભર વન્ય જીવન છે એ પૂરું થાય છે. હવે આ તો બધું સુખની વાત છે, સુખની ઘડી હતી. ભારતમાં કેવું કેવું જોવા મળે છે, રાજી થવા જેવી બાબત હતી. પરંતુ હવે છે લુપ્ત થતું વન્ય જીવનની વાત કરવાની છે. કેટલું અહીંયાથી વેનિશ થઈ ગયું છે અથવા કેટલું છે લુપ્ત થવાને છે એ આરે આવી ગયું છે કે જેની સંખ્યા ખૂબ ઘટી ગઈ છે. તો હવે એની વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયાથી પણ સવાલ ઘણા ખરા બને છે. અહીંયા લુપ્ત થતું લખી નાખ્યું. તો વિદ્યાર્થી મિત્રો અગેન જણાવી દઉં કે આ માત્ર ભારતની એકલાની સમસ્યા નથી. બરોબર, એટલે કે છે કે જંગલો માંથી લુપ્ત થતા વન્યજીવો એક વૈશ્વિક સમસ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો આ સમસ્યાઓ કુદરતી પણ હોઈ શકે. ભાઈ જંગલમાં આગ ફાટી નીકળે તો અંદર કોઈ ન બચે તો એ છે. પછી વિદ્યાર્થી મિત્રો તો કે મોટા ભાગે તો આવી સમસ્યાઓ છે માનવ સર્જિત હોતી હોય છે. આપણે જાણીએ છીએ કે આજે વૃક્ષ વિચ્છેદન, વન કટાઈને કારણે છે મોટા ભાગેના અથવા શિકાર ની પ્રવૃત્તિને કારણે મોટા ભાગના છે એ વન્યજીવો લુપ્ત થવાને આરે અથવા લુપ્ત થઈ ચૂક્યા છે. તો અહીંયા પહેલા છે ગુજરાતને ફટકાર આપી છે વિદ્યાર્થી મિત્રો. શું કહે છે કે ગઈ સદીમાં, વિદ્યાર્થી મિત્રો આ 21મી સદી છે એટલે 20મી સદીની વાત કરે છે. ઈસવીસન 1901 થી 1999 સુધીની વાત છે. ચાલ આને 20મી સદી કહેવાય. કેમ? 1900 વર્ષ તો પૂરા થઈ ગયા, ઉપર જો એક વર્ષ બીજું છે એટલે 19 પૂરા થયા ને 20મું બેઠું એમ કે ને 20મી સદીમાં. તો ગઈ સદીમાં છે કે છે ગુજરાતમાં પણ વિદ્યાર્થી મિત્રો ગુજરાતમાં ક્યાં ક્યાં વાઘ જોવા મળતા હતા એની માટેનું એક સૂત્ર બનાવ્યું છે કે છે અંબાજીમાં ઈડલીવાળાને 5 ધોકા પડ્યા. હવે તમને નવાઈ લાગશે પણ મેં તમને કીધું કે ભાઈ કોન્સેપ્ટ ઉપર ન જાઓ, તમે યાદ રાખવાનો છે, પ્રયત્ન કરો. આ સવાલ એસક્યુ છે એ બોર્ડ્સમાં પૂછાઈ ચૂક્યો છે. ચાલો અંબાજી એટલે તો તમને યાદ જ છે. ગઈ સદીમાં ગુજરાતમાં પણ અંબાજી
ચાલો પૂરું. ઈડલીમાંથી ઈડર કરવાનું છે ખાસ. તો વિદ્યાર્થી મિત્રો કાસ્ટ કલા યાદ કરો, અહીંયા કંઈક આપણે ઈડર શબ્દો ભણ્યા હતા. ચાલો આ યાદ રાખવાનું છે. પછી 5 એટલે પંચમહાલ. અને ધોકા, તો ધોકો એવું કઈ આવતું નથી. ડાંગ તમને ખબર છે, જેને આપણે ફોટો કહે ધોકો કહીએ છે, ધોરણ 9 ની અંદર ભણી ગયા ક્લબ ચીતા સ્ટીયર્સ ની અંદર. ચાલો તો ડાંગ એટલે ધોકો કો ફોટો, બરોબર. તો અંબાજી, ઈડર, પંચમહાલ અને ડાંગના વનોમાં વાઘ જોવા મળતા હતા, પરંતુ આજે ગુજરાતમાંથી વાઘ લુપ્ત થઈ ગયા છે. શું કહે છે? પરંતુ આજે ગુજરાતમાંથી વાઘ લુપ્ત થઈ ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો વિચાર કરો કે આપણે આપણા રાષ્ટ્રીય પ્રાણીને જ આપણા રાજ્યમાંથી કાઢી મૂક્યું છે, એટલા તો આપણે હકદાર. તો આ ખાસ સવાલ તમને છે પૂછાશે કે ગુજરાતમાંથી, ગુજરાત ભારતની વાત નથી, કે છે ગુજરાતમાંથી કયું પ્રાણી લુપ્ત થઈ ગયું છે? તો જવાબ આવશે ટાઈગર બિસ્કિટ. ઓકે, આ એસક્યુ માં પૂછાઈ શકે. ચાલો ગઈ સદીમાં છે કે ક્યાંક ક્યાંક ગુજરાતની અંદર વાઘ જોવા મળતા હતા, તો 5 ધોકા પાડી દેજો. અગેન મોટો એસક્યુ છે. ચાલો આગળ જોઈએ. તો કે છે ભારતમાંથી તેવી જ રીતે ભારતમાંથી ચિત્તા લુપ્ત થઈ ગયા છે. વિદ્યાર્થી મિત્રો હાલમાં તો ચિત્તા માત્ર આફ્રિકામાં જોવા મળે છે. એક સમયે ભારતમાં પણ જોવા મળતા, પરંતુ વિદ્યાર્થી મિત્રો વિચાર કરો કે સૌથી સ્પીડી પ્રાણીને પણ આપણે ઝડપથી ઉપર પહોંચાડી દીધા. તો ઈસવીસન 1940 માં છે ભારતમાંથી એક આદિવાસીએ શોટ કરી દીધી, ગનથી છે ચિત્તાને મારી નાખ્યો, એટલે ચિત્તા ભારતમાં લુપ્ત થઈ ગયા. તો ઈસવીસન 1940 માં ભારતમાંથી ચિત્તા ગુમ. તો આ ભારતમાંથી લુપ્ત થયેલું છે. અગેન ભારતમાંથી કયું લુપ્ત નીચેનામાંથી પ્રાણી થયેલું છે? તો ચિત્તો આવશે. ગુજરાતમાંથી શું લુપ્ત થયું છે? તો વાઘ આવશે. ઓકે, ચાલો તો આપણે પૂછાઈ શકે. આગળ કે છે ભારતના જંગલોમાં ઘણા પક્ષીઓ સવિશેષ જોવા મળતા હતા, તે હવે ભાગ્યે જ જોવા મળે છે. કે જે પક્ષીઓ ભારતમાં છે જંગલોમાં બહુ મોટા એવા પ્રમાણમાં જોવા મળતા હતા, એ હવે ભાગ્યે જ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો વિચાર કરો, આ તો આપણા છે ઘર આંગણેનું એક પક્ષી ચકલી પણ છે દુર્લભ, કાગડા છે જોવા દુર્લભ થઈ ગયા છે. તો આના માનમાં વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે વિશ્વ ચકલી દિવસ પણ ઉજવાય છે. ક્યાંક ને ક્યાંક છે તે ઔદ્યોગિકરણ અને માનવ વિકાસનું છે એ ભોગ આવું નાનું એવું પક્ષી બન્યું છે. ભારતના જંગલોમાં ઘણા બધા પક્ષીઓ જે સવિશેષ પ્રમાણમાં જોવા મળતા હતા, એ હવે લુપ્ત થવાને આરે છે. કયા કયા? અહીંયા પણ છે તમને સૂત્ર કહી દઈશ. ચાલો, સાધુ, તો અહીંયા ધ નથી ઘ છે ખાસ. ઓકે, સારસ લુપ્ત થવાને આરે હતું, પણ યુપી ગવર્મેન્ટે ઘણા બધા પ્રયત્નો કરી બચાવી લીધું છે. ઘુવડ આપણું માણા રાતે જાગે છે, એટલે ઘુવડનું કામ પૂરું થઈ ગયું આઈ થિંક સો, એટલે એ પણ લુપ્ત થવાને આરે છે. ચાલો પછી તો ગુલાબી ગીત યાદ રાખવાનું છે. સાધુ, ગુલાબી ગીત. ચાલો ગીતમાંથી તો ગીધ થઈ જાય. તો ગીધની વિદ્યાર્થી મિત્રો 9 પ્રજાતિ ભારતમાં છે જોવા મળતી હતી. પરંતુ અત્યારે જે તમને જાણો છો કે ઢોર બીમાર પડે ત્યારે એને છે કેટલીક દવાઓ આપવામાં આવે છે. તો આની અંદર ડાયક્લોફિનેક નામનું છે એક રસાયણ આવેલું હોય છે. જો આવું ઢોર મરી જાય અને છે ઢોરને આપણે ખબર છે પછી ગીધને અને કાગડાને ખાવા માટે આપણે ફેંકી દેતા રિવાજ તો ગામના પાદરની બહાર. તો આવા છે ડાયક્લોફિનેક વાળું માંસ છે ગીધ ખાઈ લે છે.
તો ગીધ પણ છે થોડા સમયની અંદર મૃત્યુ પામે છે. એટલે ડાયક્લોફિનેક ઉપર છે આજે બેન છે, છતાંય પણ ક્યાંક ને ક્યાંક વપરાય છે. એટલે ગીધ લુપ્ત થઈ જવાનું કારણ, જેને વિદ્યાર્થી મિત્રો આપણે સ્કેવેન્જર કહીએ છીએ, કુદરતનો સફાઈ કામદાર કહીએ છીએ, તો એ પણ લુપ્ત થવાને આરે છે. વિચાર કરો તો ઘુવડ, સારસ, ગીધી અને છે આ ગુલાબી, એટલે તો કે ગુલાબી ગરદન વાળી બતક. ચાલો, પિંક કલર છે એટલે બહેનોને તો યાદ રહી જશે, બરોબર? ભાઈઓ યાદ રાખી લેજો, સાધુ, ગુલાબી, ગીધ. તો આટલા પક્ષીઓ છે કે જે સવિશેષ જોવા મળતા હતા, આજે લુપ્ત થવાની ક્યાંક કગાર ઉપર છે. આગળ જોઈએ. તેવી જ રીતે પૂર્વોત્તર. વિદ્યાર્થી મિત્રો સંધિ છૂટી પાડો, પૂર્વ વત્તા ઉત્તર. ખાસ આને કઈ દિશા કહેવાય એ તમારે મને કહેવાનું છે, બરોબર? હું તો તમને કહી દઉં છું કે આને કઈ દિશા કહેવાય. આપણે જાણીએ છીએ કે ભાઈ પશ્ચિમ ને ઉત્તર વચ્ચેની હોય તો વાયવ્ય કહેવાય. તો કોમેન્ટ સેક્શન ની અંદર આ કહેવાનું છે. ચાલો, તેવી જ રીતે પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશમાં જોવા મળતું પક્ષી ચિલોત્રો. આ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. એ પણ આજે છે એ લુપ્ત થવાની કગાર ઉપર છે. તો વિદ્યાર્થી મિત્રો, ચિલોત્રો આપણે ક્યાંક ને ક્યાંક ટેક્સ્ટ બુક ની અંદર આવે છે. આને કહેવાય છે હોર્નબિલ. તો કે આવું નામ કેમ પાડ્યું? તો વિદ્યાર્થી મિત્રો, હોર્ન એટલે સિંગડા થાય અને બિલ એટલે ચાંચ થાય. જેમ ગાય કે ભેંસ જેવા ઢોરને છે સિંગડા એ વધારાનો ભાગ છે, ખરેખર વધારાવાનો નથી પણ પોતાના રક્ષણ માટેનો છે. એમ અહીંયા છે આ પક્ષીને એની ચાંચનો ભાગ થોડોક વધારે છે. ચાંચ બહુ મોટી છે એટલે આને હોર્નબિલ કહેવાય છે. આ ગ્રે કલરનું પક્ષી છે અને આની વિશેષતા એ છે કે આ પોતાનો માળો છે એ વૃક્ષોની થડ છે એની અંદર ક્યાંક બનાવે છે અને બહારથી કાદવ કીચડથી છે એ પોતાની બીબી બચ્ચાને અંદર ઢાંકી દે છે. એટલે પોતે જ એકલો બહાર રહે છે. વિદ્યાર્થી મિત્રો, ગ્રે ઇન કલર છે, ક્યાંક ને ક્યાંક રાખોડી રંગ છે, એટલે તમે જો થોડા મેચ થઈ જાય. અને આખા દિવસે છે જમવાનું ગોતીને છે એ અંદર ઝોમેટોનું કામ કરે છે, અંદર ડિલિવરી કરે છે પછી ફળની અંદર. એટલે આને છે વહુની એટલી બધી ધ્યાન રાખે છે એટલે આને વહુ ગેલું પણ કહેવાય છે. વહુ કેમ લખાય? બરોબર. આ ગુજરાતીમાં હોર્નબિલ, ઇંગ્લિશમાં હોર્નબિલ, સોરી, ગુજરાતીમાં વહુ ગેલો. અને એક નાનું ચિલોત્રો પણ છે. ગ્રે કલરનું પક્ષી જોવા મળે છે અને ફેધર્સ ખાસ કરીને પીછા ગ્રે જોવા મળશે. તો ઈ પણ લુપ્ત થવાની વિચાર કરો. વહુ ગેલા એવા ઓછા થઈ ગયા છે. ચાલો, હવે થોડીક દરિયાઈ જીવોની પણ વાત લીધી છે. કે છે મીઠા પાણીમાં જોવા મળતી ઘડિયાળ. વિદ્યાર્થી મિત્રો, આ વોટરપ્રૂફ ઘડિયાળ છે. આ ખાસ આ ઘડિયાળી મગરની એક પ્રજાતિ છે. આ પણ પૂછાયેલો છે વિકલ્પ બોર્ડ ની અંદર. એમસીક્યુ ના જમાના હતા તેથી. મગરની એક પ્રજાતિ. તો ઘડિયાળ શું છે? તો મગરની એક પ્રજાતિ છે. આગળ આવશે વિદ્યાર્થી મિત્રો, મીઠા પાણીમાં જોવા મળતી ઘડિયાળ પરિયોજના અને ગંગે ડોલ્ફિન. આ ગંગામાં જોવા મળે છે પણ ગંગા મહેરી હો ગઈ એટલે છે, બરોબર, પાણી મીઠું રહ્યું નહીં એટલે ક્યાંક ને ક્યાંક આ પણ લુપ્ત થવાની પાણી છે. મીઠા પાણીમાં જોવા મળતી ઘડિયાળ અને ગંગે ડોલ્ફિન પણ લુપ્ત થવાને આરે છે. આપણે કોઈને બાકી રાખ્યા નથી. કે છે એવી જ રીતે ભારતના ગુજરાત અને ઓરિસ્સાના તટીય કિનારાઓમાં
જો વિદ્યાર્થી મિત્રો સૌથી વધુ કિનારો તો ગુજરાતને જ મળ્યો છે, એ જ રીતે ઓરિસ્સાને પણ થોડો ઘણો કિનારો મળ્યો છે. ત્યાં ઈંડા મૂકવા આવતા સમુદ્રી કાચબાની પણ સંખ્યા ઘટી રહી છે. તો આ પણ એક ચિંતાનો વિષય ખરો આપણી માટે વિદ્યાર્થી મિત્રો. એટલે જ અરુણ કૃષ્ણમૂર્તિ જેવા લોકોએ જન્મ લેવો પડ્યો, અવતરવું પડ્યું. ચાલો, ગુજરાતની છે એક જળ બિલાડીની વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો. ખાસ હવે જળ બિલાડી એટલે તો પાણીમાં જ રહે, બિલાડી જેવી એકચ્યુઅલમાં લાગતી નથી. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક લિંક મૂકી દઈશ. ખાસ સુરતની અંદર છે આને ઉછેરવામાં આવે છે. હવે આની જો વિદ્યાર્થી મિત્રો આની પણ છે બ્રીડિંગ થાય છે, તો ખાસ સરસ મજાનો વિડીયો છે, એક એ જોઈ લેજો. તો જળ બિલાડી કેવી હોય એ પણ તમને ખબર પડી જાય. કે છે ગુજરાતના વિદ્યાર્થી મિત્રો 4 નદી યાદ રાખવાની છે. તાનસેન, તાપી, નર્મદા સે એટલે સાબરમતી અને મહીસાગર અથવા મહી નદી લખેલી છે અંદર. નદીમાં એક સમયે જોવા મળતી જળ બિલાડી પણ આજે લુપ્ત થવાને આરે છે. તો કે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ટકોર કરે છે કે હવે આ બધી વસ્તુઓ વિશે છે એ આપણે ચિંતા કરવાનો સમય આવી ચૂક્યો છે. તો લુપ્ત થતા વન્ય જીવો વિશે ચિંતન કરવાનો સમય હવે આવી ચૂક્યો છે. નહીતર વિદ્યાર્થી મિત્રો છે એ કેટલાક દુર્લભ પશુ પક્ષીઓ માત્ર હવે છે એ ઇન્ટરનેટની અંદર ક્યાંક યુટ્યુબના ખજાનામાં કે ક્યાંક ને ક્યાંક પાઠ્યપુસ્તકોમાં રહી જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો બીજો સવાલ પણ છે એ પૂરો થાય છે. જો તમને અમારા વિડીયો લેક્ચર્સ પસંદ આવતા હોય તો આને લાઈક કરો. આ વિડીયો લેક્ચરની લિંકને તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો જોડે શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.